કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છું. ધોરણ 12 અંગ્રેજીમાં જે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર છે પાઠ, એને આજે આપણે સમજીશું. આ પાઠમાં મુખ્યત્વે આપણે જે મજૂરો છે, જે કામદારો છે, જે બધા કારખાનામાં લોકો કામ કરે છે, એમના વિશે વાત કરવામાં આવી છે. એમનું કેવી રીતે એમના માલિકો દ્વારા શોષણ કરવામાં આવે છે. અને આ પાઠની જે રચના કરી ત્યારે યુદ્ધનો જે માહોલ હતો એમાં પણ આ સ્પીચ આપેલી છે. અને પાછી એવું કે જ્યારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન હતું, કે જ્યારે બધી બાજુ તમે જો યુદ્ધમાં જે બધા કારખાના હતા, એ કારખાના યુદ્ધના બધા સામાનો ઓજારો બનાવવામાં એકદમ વ્યસ્ત હતા, ત્યારે જે મજૂર વર્ગ હતો, મજૂર વર્ગની કેવી સ્થિતિ હતી એ આ પાઠમાં વર્ણન કરવામાં આવ્યું છે. પાઠના લેખક છે જેને સ્પીચ આપી છે હેલન કેલર, કે જે આપણે 10મા ધોરણમાં પાઠ આવતો હતો, હેલન કેલર, કે જે પોતે અંધ હતા અને બહેરા પણ હતા. તો એ પાઠમાં 10મા ધોરણમાં આપણે સમજાવ્યું કે એમને શિક્ષણ કેવી રીતે લીધું. આ પાઠમાં એમની જે સ્પીચ છે હેલન કેલર આપ્યું છે કાર્નેગી હોલ છે, કે જે ન્યુયોર્કમાં આવેલો છે. ન્યુયોર્ક છે આપણે ખબર છે યુએસએ માં આવેલું છે. કે જાન્યુઆરી 5, 1916 ના દિવસે જે હેલન કેલરે આ સ્પીચ આપેલી છે, આ સ્પીચમાં શું સમજાવવામાં આવ્યું છે કે કામદારો છે, મજૂરો છે, જે ખરેખર નાના માણસો છે, કે જેનું અત્યારે ડગલે ને પગલે શોષણ કરવામાં આવે છે એમના માલિકો દ્વારા, તેમને જગાડવા માટે, એમને જાગૃત કરવા માટે આ સ્પીચ આપવામાં આવી છે. આપણે આ પાઠ ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ પાઠમાંથી આપણે યુદ્ધના જે ખરાબ પરિણામો એવા નિબંધ પણ પૂછાઈ શકે છે, અને આમાંથી શોર્ટ નોટ પણ ઘણી વખત આવે છે. અને હેલન કેલર છે, હેલન કેલરના વિશે નિબંધ પણ પૂછાય છે. તો આજે આપણે વિડીયોમાં સમજી લઈશું. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક એટલે હડતાલ, અગેન્સ્ટ એટલે ના વિરુદ્ધ, વોર એટલે યુદ્ધ. યુદ્ધની સામે આપણે ના વિરુદ્ધમાં આપણે હડતાલ કરવાની છે. સ્પીચ કોણે આપેલી છે? હેલન કેલરે આપેલી છે. અને કઈ જગ્યાએ? તો કાર્નેગી હોલ છે, ન્યુયોર્ક સિટીમાં, 5 જાન્યુઆરી 1916 ના દિવસે. ટુ બિગિન વિથ, શરૂઆત કરતા, આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. મારે મારા સારા એવા બધા મિત્રો છે એને મારે કહેવું છે, થોડાક શબ્દો કહેવા છે. એન્ડ ધ એડિટર્સ, અને જે બધા છાપામાં, મેગેઝિનમાં બધા લેખ લખે છે, એડિટિંગ કરે છે, એવા માણસોને પણ કંઈક કહેવું છે. એન્ડ અધર્સ હુ આર મૂવ ટુ પીટી ઓન મી, અને બીજા બધા એવા લોકો કે જે લોકોને મારી ઉપર દયા આવે છે, કારણ કે હું અંધ છું, હું બહેરી છું, એમને એવું લાગે છે કે આમને, આ વ્યક્તિને મારી દયાની જરૂર છે. તો એવા બધા લોકોને, એડિટર હોય કે મારા સારા મિત્ર હોય, અથવા જે બીજા બધા લોકો કે જે બધા મારી પર દયા ખાય છે, એને મારે કંઈક કહેવું છે. સમ પીપલ આર ગ્રીવ, કેટલાય લોકો દુખી છે, કારણ કે તે ઇમેજિન, તેઓ કલ્પના કરે છે કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન, કે કેટલાય લોકો એવી કલ્પના દુખી છે, કારણ કે એવી કલ્પના કરે છે કે હું પોતે, હેલન કેલર, એવા જેવા ખોટા માણસો છે, કે જે સિદ્ધાંત વગરના માણસો છે, એવાના હાથમાં છે. હું, કે જેને મને પરસ્યુડ અને એક્સપ્લેન પણ થાય, એન્કરેજ, કે જે મને એન્કરેજ આપે છે, પ્રોત્સાહન આપે છે, ચડાવે છે. મી, તો મને, ટુ એડોપ્ટ અનપોપ્યુલર પોઝિશન, કે જે ફેમસ ન હોય, કે જે આપણા માટે, બધા માટે સારા ન હોય, એવા કારણો લઈને મને ચડાવે છે. એન્ડ મેક, અને મને બનાવે છે, મેક મી ધ માઉથપીસ. માઉથપીસ એટલે મીડિયમ, માધ્યમ ઓફ ધેર પ્રોપેગન્ડા. પ્રોપેગન્ડા એટલે પ્રચાર. કેવું માને છે કે કેટલાય લોકો દુઃખી છે, કારણ કે બધાને એવું લાગે છે કે હું પોતે અંધ છું, સાંભળી શકતી નથી, એટલે બીજા બધા જે લોકો છે કે જે સિદ્ધાંત વગરના છે, એ બધા મને ચડાવે છે, અને પોતાને, એમનું પોતાને જે પ્રચાર કરવો હોય, પ્રચારના માધ્યમ તરીકે મારો ઉપયોગ કરે છે, એમને એવું લાગે છે. ખાસ કરીને પહેલું વાક્ય છે, પહેલું વાક્યમાં આઈ હેવ અ વર્ડ ટુ સે છે, કે ઘણી વખત દાખલા તરીકે ટ્રુ ફોલ્સમાં પૂછાય છે, તો અંડરલાઈન કરી દીધું. આઈ હેવ નોટ અ વર્ડ ટુ સે, એવું બધું લખેલું છે. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ, કે અત્યારે હવે તમે એક વખત અને હંમેશ માટે, ફોર ઓલ એટલે હંમેશ માટે, એક વાત સમજી લ્યો. લેટ ઇટ બી અન્ડરસ્ટુડ એટલે સમજી લ્યો, નાવ એટલે અત્યારે, અને હંમેશ માટે, ધેન આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી, કે મારે તેમની દયાની જરૂર નથી. પીટી એટલે દયા, કે મારે તેમની દયાની જરૂર નથી. એમને લાગતું હોય કે હું આંધળી છું, હું પોતે બહેરી છું, મને કઈ ખબર પડતી નથી, તો મારે એવા લોકોને, મારે એમની દયાની જરૂર નથી.
કારણ કે હું મારામાં સક્ષમ છું. ભલે મને ભગવાને નેત્ર નથી આપ્યા, મને સાંભળવાની શક્તિ આપી નથી, એના મતલબ એવું નથી કે હું વિચારી નથી, પણ હું મારા માટે કામ કરવા માટે બધું કામ કરી શકું એવું સક્ષમ છું. I would not change places with one of them. હું કે તમારા જેવી નથી કે જે વ્યક્તિ બીજા બધા છે રાજકારણી છે, જે બધા માલિકો છે એ વાત કરે છે, કેટલાય બધા આપણે જોઈએ છે માલિકો જ્યારે મજૂરો બધા રહે સ્ટ્રાઇક ઉપર જાય છે, હડતાલ ઉપર જાય છે, એટલે શું કે હા તમારો પગાર વધારી દે છે એટલે ફરીથી બધા એ કામ કરવા લાગી પડે છે. પછી હકીકતમાં 1 મહિનો જતો રહે, 2 મહિના જતા પછી ફરી જાય છે કે આ વખતે આપણે નુકસાન વધારે થયું, આવતા વખતે તમને બોનસ આપશું, આવતા વખતે આમ કરશું. એની વાત કરે છે કે હું તમારા જેવી નથી કે જે હું ગમે ત્યારે મારા શબ્દોને બદલી નાખું, મારી જગ્યા બદલી નાખું. જો શું કે છે, આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ, કે જે બધા એવા માણસો છે કે જે પોતાની જગ્યા બદલી નાખે, પોતાના શબ્દો ફેરવી નાખે, હું એવી વ્યક્તિ નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. મને ખબર છે કે હું અત્યારે શું બોલી રહી છું. આ ટ્રુ ફોલ્સમાં ઘણી વખત પૂછાય છે. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. મને ખબર છે, મને ખ્યાલ છે કે હું અત્યારે શું બોલી રહ્યો છું. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન, મારા માહિતીના સ્ત્રોત, જે અત્યારે હું સ્પીચમાં જે પણ બોલી રહ્યો છું, સોર્સ એટલે સ્ત્રોત, ઇન્ફોર્મેશન એટલે માહિતી, મારા માહિતીના સ્ત્રોત આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ આઈ શોવિંગ કમ્પેરિઝન, પોઝિટિવ ડિગ્રી શોવિંગ કમ્પેરિઝન, કે મારા માહિતીના સ્ત્રોત એટલા જ સારા છે અને રિલાયબલ એટલે ભરોસાપાત્ર છે. તો રિલાયબલ એટલે ભરોસાપાત્ર. આની ઉપરથી જે સ્પેલિંગ આવ્યો છે રિલાયન્સ, જે મુકેશ અંબાણી, ધીરુભાઈ અંબાણીની જે મોટી કંપની છે રિલાયન્સ, રિલાયન્સ એટલે ભરોસો થાય કે મારા માહિતીના સ્ત્રોત એટલા જ સારા અને ભરોસાપાત્ર છે that as anybody else, કે જે બીજા બધા લોકો ના હોય એટલા ને એટલા. તમને એવું લાગતું હોય કે હું આંધળી છું, હું સાંભળી નથી શકતી, તો બીજા બધા લોકો મને કહે તો હું કેવી રીતે સાંભળું, હું જોઈ શકતી નથી, તો મારી પાસે તમને એવું લાગે કે માહિતીના સ્ત્રોત હોય બધા સારા ન હોય, પણ એવું નથી. મારી પાસે જેટલા જે વિશ્વાસપાત્ર જે બધું બોલું છું એ બધું બધી જગ્યાએથી હું શું કરું, રિસર્ચ કરીને પછી તમને બોલું છું. એટલા માટે જણાવું છું. આઈ હેવ પેપર્સ, પેપર્સ એટલે ન્યૂઝપેપર કહે છે. મારી પાસે ન્યૂઝપેપર્સ કે મેગેઝિન એટલે સામાયિક, કે છાપા અને સામયિકો ક્યાં ક્યાંથી આવે છે? ઇંગ્લેન્ડમાંથી આવે છે, ફ્રાન્સમાંથી આવે છે, જર્મનીમાંથી આવે છે, ઓસ્ટ્રેલિયામાંથી આવે. ધેટ આઈ કેન રીડ માયસેલ્ફ, કે આટલા કેટલા 1 2 3 4 1 2 3 ને 4 ચાર દેશમાંથી મારા ઘરે છાપા અને સામાયિક આવે છે અને હું પોતે જાતે એને વાંચી શકું છું. ઇંગ્લેન્ડ હોય તો ઇંગ્લેન્ડમાં ઇંગ્લિશ ભાષા બોલાય છે, ફ્રાન્સ હોય તો એમાં ફ્રેન્ચ બોલાય છે, જર્મની હોય તો એમાં જર્મન બોલાય છે, ઓસ્ટ્રિયા હોય તો ઓસ્ટ્રિયામાં ઇંગ્લિશ બોલાય છે, અલગ પ્રકારની. તો આ પણ આપણે ટ્રુ ફોલ્સમાં કેટલી વખત પૂછાય છે કે ટ્રુ ફોલ્સમાં આમાંથી ગમે અલગ દેશનું બીજા દેશનું નામ લખી નાખ્યું હોય તો આપણે ખબર પડી જાય કે આવો દેશ તો આવતો નથી. પોતે હેલન કેલર એવું કહે છે કે ભાઈ આ 4 દેશ છે, 4 દેશમાંથી મારા ઘરે છાપા આવે છે અને છાપા હું જાતે વાંચી શકું છું. નોટ ઓલ ધ editors I have met can do that, કે જે બીજા બધા જે સંપાદનો છે, જે બધા એડિટર છે, જે છાપા છાપે છે, મેગેઝિનમાં લખે છે, કે બધા માણસો આ બધું કાર્ય કરી શકતા નથી. આપણે ખબર છે એવો ખૂબ ભાગ્ય જેવા માણસો હોય કે જેને ઘણી બધી ભાષા આવડતી હોય, બાકી એની માતૃભાષા આવડતી હોય. પછી દાખલા તરીકે જે બીજી ભાષા હોય, પહેલી લેંગ્વેજ હંમેશા કઈ હોય? આપણી માતૃભાષા હોય છે. અને બીજી ભાષા કે જે તમારે અક્વાયર કરવાની છે, એની ઉપર તમારે પ્રભુત્વ મેળવી શકવાનું. કેટલાય હિન્દી હોય છે, કેટલાય માટે સંસ્કૃત હોય છે, કેટલાય માટે અંગ્રેજી હોય છે, અલગ અલગ વાત. તો એ કે છે ને અંગ્રેજી આવડે છે, ફ્રેન્ચ આવડે છે, જર્મની આવડે છે, એ વાત એને શીખેલી છે. Quite a number of them have to take their French and German second hand. કે કેટલા એવા પણ સંપાદકો છે, એડિટર છે, જે છાપા લખે છે, જે બધા ન્યૂઝપેપરમાં કામ કરે છે, સામાયિકમાં કામ કરે છે, એમને જર્મની ભાષા હોય, જર્મન ભાષા હોય અથવા ફ્રેન્ચ ભાષા હોય, તો આ બંને ભાષાને સેકન્ડ હેન્ડ એટલે કે બીજા કોઈ પાસે ટ્રાન્સલેટ કરાવવી પડે અથવા કોઈ એવો માણસ રાખવો પડે કે ભાઈ આ ખરેખર શું કરો કહેવા માંગે છે. આપણે ખબર છે કે આમાં બધા એવા નિપુણ હોય કે બધાને પરફેક્ટ અંગ્રેજી આવડતું, કેટલાય જાતે મહેનત કરીને ટ્રાન્સલેટ કરી લેતા હોય અને કેટલાય શું કે એ પ્રકારના વિડીયો જોઈ કોઈ એવા માણસને રાખે એ તરત એને સમજાવી દે છે. આપણે જોઈએ છીએ કે ફોરેનરો જ્યારે ભારતની મુલાકાત લેવા આવે, ગુજરાતની મુલાકાત લેવા, એની સાથે માણસ રાખે, એને ટ્રાન્સલેટર કહે.
કચ્છના નાના રણમાં તે ગમે ત્યાં ફરવા આવે પછી ગુજરાતી એ સમજી ન શકે એટલે જે લોકલ માણસ જે બોલતા હોય ને ઇંગ્લિશ કરીને એને સમજાવે. એ વાત કહે છે કે કેટલાય મેં એવા એડિટર જોયા છે કે જેને જર્મની કે ફ્રેન્ચ ભાષા આવડતી નથી છતાં પોતે છાપામાં એવું લખતા હોય છે. એવી રીતે એમને તો એમની બીજી ભાષા છે પણ આ બધી કાર્ય હું તો પણ મારી જાતે પોતે કરું છું. નાઉ આઈ વિલ નોટ depreciate the editors. Depreciate એટલે discourage. Encourage નું વિરોધાર્થી discourage. કે હું અહીંયા એમના વિરુદ્ધ વાત કરી એડિટરને એના વિરુદ્ધ સંપાદક છે એની વાત કરી એમને ઉત્સાહ એમનો ઓછો કરવા માંગતી નથી એનો ઘટાડવા માંગતી નથી. એ આર એન ઓવરમન. હવે જે એડિટર છે એ કેવા પ્રકારનો ક્લાસ છે કેવા પ્રકારનો વર્ગ છે ઓવરમન એટલે એમની ઉપર કામનું બોજું વધારે છે એમની ઉપર વધારે કામ હોય છે. મિસઅન્ડરસ્ટુડ પાછો બીજો કેવો પ્રકાર કે જેને કોઈ સમજી શકતા નથી એ સારા માટે લખતા હોય તો એ આપણે ખબર છે કે કેટલી વખત અર્થનો અનર્થ કરી નાખે છાપો વાંચતા હોય કે મેગેઝિન વાંચતા હોય એની વાત કરે. એવો વર્ગ છે કે જેને બધા સમજતા નથી અને એની ઉપર કામનો ભારણ વધારે હોય છે એવો વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર. તમે બધા એક વસ્તુ યાદ રાખો કે જો that if I cannot see the fire at the end of that cigarette કે જો હું પોતે અંધ છું તો હું જે બધા જે માણસો સિગરેટ પીતા હોય એના સિગરેટના છેડે જે આગ લાગેલી હોય એ આગને હું જોઈ શકતી નથી કારણ કે હું અંધ છું. કે તો તમને એવું લાગતું હોય કે હું સિગરેટ જે વ્યક્તિ સળગાવે છે એના સિગરેટના છેડે આગ લાગેલી છે હું જોઈ શકતી નથી કારણ કે હું અંધ છું. તો neither can they thread a needle in the dark. તો તમારી પણ એક મર્યાદા છે કે તમે પણ અંધારામાં કે સોયના દોરાને પૂરવી શકતા નથી. જે રીતે મારી મર્યાદા છે કારણ કે હું અંધ છું ભગવાને મને એની આંખો આપી નથી તો મારી મર્યાદા એવી છે કે સિગરેટના છેવાડે જે અગ્નિ સળગેલી છે પ્રગટેલી છે એવું જોઈ શકતી નથી. એવી રીતે તમને ભગવાને આંખો આપેલી છે છતાં પણ તમારી પણ એ મર્યાદા છે કે તમે અંધારામાં સોયના દોરાને પૂરવી શકતા નથી. ટુ પોસ્ટમાં ઘણી વખત આ પૂછાણું છે એટલે all I ask gentlemen is a fair field and no fair. કે મારે ખાલી તમારી પાસે જેન્ટલમેન જે બધા માણસો છો તમારી પાસે મારી ખાલી એક જ આશા છે કે તમે મને એવું ક્ષેત્ર આપો કે જ્યાં કોઈ પણ જાતની લાગવગ ન હોય. ફેર ફિલ્ડ એટલે લાગવગ વગરની અને કોઈ પણ જાતનું નો ફેવર કે તમે કોઈને લાગવગ કરો ને તમને એવું લાગતું હોય કે હું પોતે અંધ છું તો મારી લાગવગ ન કરતા મને ભલામણ ન કરતા હું મારી તાકાત ઉપર અહીં આવેલું છું એની વાત કરું. I have entered the fight against preparedness. કે હું અત્યારે એવી જગ્યાએ આવી ગઈ છું કે ફાઇટ એટલે શેના માટે આપણે દાખલા તરીકે વિરોધ કરવાનો છે. આપણે ઝઘડવાની વાત નથી કરી પણ કે વિરોધ કરવાનો છે. શેના વિરુદ્ધમાં? પ્રિપેરનેસ. કે જે બધા અત્યારે યુદ્ધની તૈયારીમાં લાગી ગયા છે એવા લોકોની વિરુદ્ધમાં હું આવી ગઈ છું. પ્રિપેરનેસ એટલે કેવો એ માહોલ છે કે જે બધા દેશોએ યુદ્ધના માહોલની વાત કરે છે. એન્ડ against the economic system under which we live. અને એવી અર્થતંત્ર આર્થિક અર્થતંત્ર કે જેમાં આપણે જીવીએ છીએ કે મારી જે લડાઈ છે લડાઈ કોના વિરુદ્ધમાં છે? જે બધા માલિકો હથિયાર બનાવે છે અને જે બધા એવા લોકો જે દેશ કે જે ખરેખર બધા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. પ્રિપેરનેસ એટલે તૈયાર થઈ ગયા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. અને એવા માણસો એવું અર્થતંત્ર કે જે અર્થતંત્રમાં આપણે જોઈએ છે કે ગરીબ બનતો જાય છે અને પૈસાદાર બનતો જાય છે. તો ગરીબ અને પૈસાદારની વચ્ચેનો જે ગેપ છે એ ગેપ વધતો જાય છે. તો મારો વિરોધ એમના વિરોધમાં છે. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ફિનિશ. હવે આ મારી લડાઈ છે કેવી રહેવાની છે કે મરણીય પ્રયાસ કે મેં શરૂઆત કરી તો જ્યાં સુધી આ કાર્ય મારું પૂરું ન થાય ત્યાં સુધી હું એમનો વિરોધ કરવાનો છું. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. મારે આમાં કોઈ પણ હું ચલાવી લેવા માંગતી નથી. મારે કોઈની ભલામણની જરૂર નથી. હું મારી રીતે મારા દમ ઉપર લડવાની છું અને જ્યાં સુધી આ કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી આ વસ્તુને મૂકવાની નથી. All the machinery of the system has been set in motion. વાતાવરણ એવું થઈ ગયું છે કે જે બધા મશીનરો છે બધા મશીન મોટા જે કારખાના છે અત્યારે એકદમ કાર્યરત છે. મોશન એટલે ગતિમાં છે. શેને લીધે? કારણ કે યુદ્ધનો માહોલ છે. બધા દેશો યુદ્ધની તૈયારી કરી રહ્યા છે એની વાત કરે છે કે બધા કારખાનાઓમાં એકદમ
બધા મશીનો એકદમ ગતિમાન થઈ ગયા છે કે યુદ્ધના હથિયારો બનાવવા માટે, મોટા મોટા પ્રકારના તોપો બનાવવા માટે, સાધનો બનાવવા માટે, ઓજારો બનાવવા માટે ગતિમાન છે. Above all, above the complaint and din of the protest from the worker is heard the voice of authority. કે આ જગ્યાએ કે જ્યાં અત્યારે બધા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે, એ તૈયારી નીચે તમે જો નાના નાના મજૂરો છે એ પ્રોટેસ્ટ કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે કે ભાઈ તમે અમારા પગાર તો વધારતા નથી. અમે પહેલા 8 કલાક કામ કરાવતા હતા, એની જગ્યાએ 10 કલાક 12 કલાક કામ કરાવો છો, કારણ કે તમે અમને શું સમજાવો છો કે યુદ્ધ આવી રહ્યું છે, કોક આપણી ઉપર ઝઘડો, દાખલા તરીકે યુદ્ધ કરશે તો એટલે આપણે હથિયાર બનાવવાના છે. એ બધા પ્રોટેસ્ટ કરે છે, પણ એ પ્રોટેસ્ટમાં જે મજૂરો છે, મજૂરોનો અવાજ સંભળાતો નથી. ખાલી કોનો સંભળાય છે? વોઇસ ઓફ ઓથોરિટી. જે બધા માલિકો છે, માલિકોનો જ અવાજ સંભળાય છે. અને માલિકો શું કહે છે કે મિત્રો, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. ઇટ સેઝ ફેલો વર્કમેન, પેટ્રોઇટ્સ, કે તમે બધા સાથી, બધા મારા મિત્રો છો. ફેલો વર્કમેન કે હું તમારા જેવો મજૂર જ છું, પેલા મજૂર હતો, એમાંથી માલિક બન્યો છે, એમ કરીને ઘોડવે છે. પેટ્રોઇટ્સ એટલે કે દેશભક્ત, દેશ માટે જે મરી જવા માટે, લડવા માટે તૈયાર હોય છે, પેટ્રોઇટ્સ કહેવાય. યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, કે તમારો દેશ છે અત્યારે ભયમાં છે, મુશ્કેલીમાં છે. એવી રીતે કરીને જે માલિકો છે, માલિકો એમને સમજાવે છે. There are foes, foes એટલે enemy, દુશ્મનો. Foes all side, on all side of us, કે આપણી ચારે ચાર દિશાઓથી, બધી બાજુથી દુશ્મનો આવી રહ્યા છે, આપણે ઘેરી રહ્યા છે. જે માલિકો છે, માલિકોને વધારે વેતન ન આપવું પડે, બોનસ ન આપવું પડે, એમને કામ કરાવવું છે, એમને ઉત્પાદન કાર્ય લેવું છે મજૂરો પાસેથી. એટલે શું સમજાવે છે કે તમે અત્યારે વધારે પૈસાની માંગ ન કરો. આપણે બધી બાજુથી એવા ઘેરાઈ ગયા છે કે આપણી બધી બાજુથી કેવા છે, દુશ્મનો આવી રહ્યા છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and the Atlantic Ocean. કે આપણી અને આપણા દુશ્મનોની વચ્ચે હવે કંઈ નથી રહ્યું. ઝડપથી આપણી ઉપર હુમલો કરવા આવી રહ્યા છે. આપણા બંનેની વચ્ચે ખાલી બે જ વસ્તુ છે, પેસિફિક ઓશન એટલે પ્રશાંત મહાસાગર, અને એટલાન્ટિક ઓશન એટલે બે જ સમુદ્ર બાકી રહ્યા છે, આપણી પર હુમલો કરવા આવી રહ્યા છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ, કે તમે જોવો તો ખરા બેલ્જિયમનો શું હાલ થયો છે. જ્યારે મજૂરો એ કહેતા હોય અમારો પગાર વધારો, અમને આવું કઈ કામ ન કરો, ત્યારે શું કહે છે? એ બીજું મોટું ઉદાહરણ દેખાડે કે તમે જો એ જગ્યાએ બેલ્જિયમમાં બધા માણસો હતા, એ સજાગ ન થયા, તો તમે અત્યારે બેલ્જિયમનું જોવો એમનો શું હાલ થયો છે. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાનો ફેટ, ફેટ એટલે નસીબ. સર્બિયા નામનો દેશ, એનું નસીબ તો જો. ત્યાં પણ માણસો આવી રીતે જ કરતા હતા, વિરોધ કરતા હતા, તો એના નસીબમાં શું આવ્યું છે? હેરાન થવાનું. એ રીતે કરીને સમજાવે છે. Will you murmur about low wages? કે શું મરમર એટલે બસ, કે શું તમે આવી પરિસ્થિતિમાં પણ લો એટલે ઓછું, વેજીસ એટલે વેતન, ઓછા વેતન માટે તમે બળબડ કરશો, સ્ટ્રાઇક કરશો, હડતાલ કરશો? then કે જ્યારે યોર કન્ટ્રી, તમારો દેશ, યોર વેરી લિબર્ટી, તમારી પોતાની સ્વતંત્રતા, આર ઇન ડેન્જર, કે શું તમારો દેશ, તમારી પોતાની સ્વતંત્રતા આ બધું મુશ્કેલમાં હોય, ભયમાં હોય, ત્યારે તમે શું એમ કહેશો કે અમને વધારે પગાર આપો, વધારે પગાર આપો? એવી રીતે કરીને જે નાના નાના મજૂરો છે બોલવી. What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? Endure એટલે સહન કરવું, એનું થાય bear, એટલે પણ સહન કરવું. કે જર્મન આર્મી છે, જર્મન આર્મી છે, એ વહાણમાં હલેસા મારી અને છે ઈસ્ટ રિવર સુધી, પૂર્વની રિવર સુધી જીતીને આવી. કે તમે શું, ત્યારે આપણે જીતવાનું મહત્વ થઈ જાય, બીજા દેશ ઉપર ચડાઈ કરવાનું મહત્વ થઈ જાય, ત્યારે તમારા દુઃખોની ગણના કરશો, એના ગાણા ગાશો, એની વાત કરે છે. કે તમે તમારા અત્યારે દુઃખો છે એને રહેવા દો. વોટ આર ધ માઇઝરીઝ યુ એન્ડ્યોર, કે તમે જે અત્યારે જે પ્રકારના દુઃખો જે સહન કરો છો, એ દુઃખોની વાત કરવા રહેવા દો. અત્યારનો સમય એ છે કે આપણે યુદ્ધની તૈયારી કરવાની છે, તો એમાં તમે લાગી જાઓ. ક્વિટ એટલે છોડી દેવું, લીવ આવે. ક્વિટ એટલે લીવ. યુ આર ગ્રમ્બલિંગ, કમ્પ્લેનિંગ એટલે કમ્પ્લેન. ગ્રમ્બલિંગ એટલે કમ્પ્લેન, કે તમે અત્યારે જે બધી કમ્પ્લેન કરો છો કે અમને પૂરતા પગાર,
પૂરતા પ્રમાણમાં તમે એ પૈસા આપતા નથી, વધારે પ્રમાણમાં કામ લ્યો છો, અમારા છોકરાને રહેવા માટે સારા ઘર આપતા નથી, એ રહે છે પણ પૂરતા પ્રમાણમાં આરોગ્ય હોતું નથી, પીવા માટે સારું એવું પાણી હોતું નથી, એવા વાતાવરણમાં રહે છે કે જ્યાં ધુમાડો વધારે હોય છે. તો અમે અહીંયા કારખાનામાં મરી જવાના છે અને અમારા જે પત્ની છે, અમારા બાળકો છે, એનો ઉછેર કઈ જગ્યાએ થાય છે? ઝૂંપડપટ્ટીમાં થાય. તમે જો મોટા ભાગના જે દાખલા તરીકે કારખાના હોય તો કારખાનામાં જે માણસ કામ કરતું હોય છે તેને રહેવા માટે પણ નાનું એ ઝૂંપડા જેવું જોઈએ, ધાબાવાળા મકાન કોઈ આપતું નથી, ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી ન હોય, હેલ્થ ફેસિલિટી નથી હોતી, અને શિક્ષણ માટે પણ એ નથી કે ભાઈ મારા મજૂરો છે તેના છોકરા સારું એવું પડે, એવું કોઈ માલિકો ઈચ્છતું નથી. એની વાત કરી એક બીજી, તમે કાર્યરત બની જાઓ, પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ એન્ડ યોર ફ્લેમ, કે તમારે બીજી વાત કરવાની નથી, તમે બધી કમ્પ્લેન કરવાનું છોડી દો, પોતે કાર્યરત બની જાઓ ક્યાં? કામ કરવા માટે. અને શું કરો? અને તૈયાર થઈ જાઓ કે તમારા અંદર જે જુસ્સો છે, જુસ્સાને તમે ડિફેન્ડ કરવા માટે, આપણો રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રધ્વજને બચાવવા માટે બધા તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી, ચાલો આર્મી બનાવો બધા ભેગા થઈ. ગેટ અ નેવી, નૌકાની જે આખી ટુકડી હોય એ બનાવો. એન્ડ બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ, અને તૈયાર થઈ જાઓ કે જે બહારથી બધા માણસો આવે છે, માણસો જે આપણી ઉપર હુમલો કરવા આવે છે, કે એને સામનો કરવા માટે તમે તૈયાર થઈ જાઓ. લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રીમન, કે જેવી રીતે ભારત દેશના અથવા કોઈ પણ દેશના એવા જે લોયલ અને પ્રમાણિક માણસ હોય કે જે પોતાના દેશ માટે મરી મટવા તૈયાર હોય, તેવા તમે પ્રમાણિક માણસ બની જાઓ. તમારા પોતાના અંગત દુઃખો ભૂલી જાઓ અને દેશ માટે તૈયાર થઈ જાવ કે ભલે મારું જીવન જતું રહે પણ દેશ માટે કુરબાન થઈ જઈશ. એવું સમજાવે છે. કોણ સમજાવે છે? જે બધા માલિકો છે, માલિકો, કે જેથી જે મજૂરો છે, મજૂરો પોતાનું અંગત છે સ્વાસ્થ્ય, અંગત જે પોતાની જે ઓછો પગાર આપે છે, આવું બધું ભૂલી જાય. આવી બધી વાતો કરીને આવી રીતે જે બધી સ્પીચ આપીને છે મોટા જે દાખલે મજૂરો છે કે મજૂરોને ભોળવી લેવામાં આવે છે, એની વાત કરે છે. Will the workers walk into this trap? હવે આપણે પ્રશ્ન પૂછે છે એલાન કરી કે શું તમને હજી એવું લાગે છે કે જે મજૂરો છે આ પ્રકારના ટ્રેપ એટલે આપણે ઉંદરો પકડવાનું બીજું આવે ને ટ્રેપ છે, તમને કેટલાય બધા ભૂળવી જાય. ટ્રેપ એટલે એક પ્રકારનું ભૂળવી જવું, કે શું આવા પ્રકારના શબ્દો કહીને આ વાતમાં મજૂરો ફસાઈ જશે? કારણ કે મજૂરો છે પોતાની વાત કરવા જાય ત્યારે માલિક આવા બધું પ્રકારની વાત કરે, એટલે કે શું તમને લાગે છે કે મજૂરો આમની વાતમાં આવી જશે, મૂર્ખ બની જશે? Will they be fooled again? શું તેને ફરીથી મૂર્ખ બનાવવામાં આવશે? હકીકતમાં આવું કઈ બન્યું નથી, કોઈ આવતું નથી હુમલો કરવા, પણ એવું વાતાવરણ ક્રિએટ કરે છે કે જેથી મજૂરો છે મૂર્ખ બની જાય છે અને સમજે કે સાચી વાત છે, આપણા દેશમાં આવું થતું હોય તો આપણે 10 કલાક 12 કલાક ને 14 કલાક વાત કરવા, કે કામ કરવું જોઈએ, અને એટલું કામ કરીને પૈસા કોને મળે છે? માલિકોને મળે છે. એની વાત છે. આઈ એમ અફ્રેડ, સો મને એમની ચિંતા થાય છે. અફ્રેડ એટલે મને એમની બીક લાગે છે, ડર લાગે છે નહીં, પણ મને એમની ચિંતા થાય છે. The people have always been susceptible. Susceptible એટલે ઇમોશનલ. Susceptible એટલે શું થાય? ઇમોશનલ. ઇમોશનલ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ લાગણી સભર કોઈ પણ જાતની સ્પીચ આપે ત્યારે આપણે બધા લોકો ભાવુક બની જઈએ. તમે જોયું છે કોઈ વ્યક્તિ દાખલા તરીકે સ્પીચ આપતા આપતા રડવા માંડે એટલે આપને શું લાગે કે ભાઈ આ સાચું કહેતો હશે, આમ કહેતો હશે, અથવા એવી રીતે આપણે વાત કરે કે જેથી આપણે બધા એ લાગણીથી થઈ જઈએ છીએ, લાગણી સભર થઈ જઈએ છીએ. તો એટલે શું કહે છે કે ભાઈ આ લાગણી વાળી આવી સ્પીચ આપશે તો શું થશે? આના લીધે આપણે બધા વર્કર છે, વર્કર ખોરવાઈ જશે. The workers know they have no enemies except their masters. આ ટુ પોસ્ટમાં ઘણી વખત હોય છે કે જે વર્કર છે, મજૂરો છે, મજૂરોને ખબર છે એમનું બીજું કોઈ દુશ્મન નથી, એમનું એક જ દુશ્મન છે. કોણ છે એમનું દુશ્મન? એમના માલિક. મજૂરો બધા છે જે બધા કામ કરે છે ફેક્ટરીમાં, એક જ વસ્તુ યાદ રાખવાની છે કે એમના દુશ્મનો બીજા કોઈ નથી, ખાલી માત્ર કોણ છે એમના દુશ્મનો? એમના માલિકો છે. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. આપણ ટ્રુપર્સમાં
કે જે મજૂરો એ બધા માને છે, એમને ખબર છે કે સિટીઝન પેપર એટલે કે આપણા નાગરિકોના કાગળો, કે દાખલા તરીકે આપણી પાસે આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, કે ભાઈ હું ભારતનો નાગરિક છું, એનો મતલબ એવો નથી કે હું મરી જાઉં, હાલો યુદ્ધમાં મરી જાઉં નહીં, પણ ગમે ત્યારે ઘરે મરી જાઉં તો કોઈ સરકાર હોય કે ગમે એ વસ્તુ હોય, જે માલિક હોય, મારી પત્નીને મારા બાળકને સારું એજ્યુકેશનની આઈની કોઈ ગેરંટી નથી, કોઈ ગેરંટી નથી કે એને સારું શિક્ષણ આપશે અને મારા ગયા પછી, મારા મૃત્યુ પછી એમનું વધારે સારું ધ્યાન રાખશે, એની કોઈ ગેરંટી નથી આપણા સિટીઝન પેપર. જો એ નો તે જાણે છે કે ધેર સિટીઝનશીપ પેપર એટલે નાગરિકતાના કાગળો આર નો વોરંટ, એટલે કોઈ પણ જાતની ગેરંટી નથી, વોરંટી નથી ફોર ધ સેફટી ઓફ ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન, કે એમના બાળકોને, એમની પત્ની છે એની સેફટીની જવાબદારી લે કોઈ માલિક, કોઈ લેતો નથી, એની વાત કરે છે. એ નો ધેટ તેઓ જાણે છે કે ઓનેસ્ટ એટલે પ્રમાણિક, સ્વેટ એટલે પરસેવો, કે અમે પ્રમાણિકતાથી આ કારખાનામાં અમારો પરસેવો પાડે છે, લોહીની જેમ અમારો પરસેવો વેડાય છે. એન્ડ persistent એટલે સતત, કોન્સ્ટન્ટ, ટોઇલ એટલે હાર્ડવર્ક, ટોઇલ નિયરેસ્ટ મીનમાં પહોંચાય છે, ટોઇલ એટલે હાર્ડવર્ક, એન્ડ years of struggle, અને ઘણા વર્ષોનું સ્ટ્રગલ, ઘણા વર્ષોની મહેનત, bring them nothing onto worth fighting for, કે ઘણા વર્ષો સુધી આપણા બાપ દાદાએ આ જ કારખાનામાં કામ કર્યું હોય, આ જ ખેતરમાં મજૂરી કરી હોય, છતાં જમીનદાર હોય, માલિક હોય, એ છેલ્લે આપણે કંઈ બધાઈ દેતા નથી. આપણા બાપા, આપણા દાદા ગુજરી જાય તો પછી આપણા ભાઈ હોય, આપણા બાળકો હોય, એને અહીંયા કામ કરવા જવું પડે, મજૂરી કરવા જવું પડે, પણ એને કોઈ મદદ કરવા આવતું નથી, એમને છેવટે કંઈ મળતું નથી. એમનો પરસેવો જે લોહીની જે વેડા, પાણીની જે વેડાવે, છતાં પણ કોઈ એમને કંઈ બાંધી દેતો નથી, એની વાત કરે છે. યેટ છતાં પણ લેંગ્વેજ ફંક્શન સોવિંગ કોન્ટ્રાસ્ટ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ, છતાં પણ જે બધા મજૂરો છે એમનું હૃદય કેવું છે? મૂર્ખા જેવું છે. એની અંદર એ બધા શું માને છે? they believe they are a country. અને બધા શું કે ના, હું ભારત દેશનો છું, હું આ દેશનો છું, હું આ પાકિસ્તાન દેશનો છું, અમેરિકા દેશનો છું અને દેશનો નાગરિક છું. આપને ગમે તકલીફ પડે છે ત્યારે કોઈ આવતું નથી. આપણા ઘરમાં ગમે તકલીફ આવે છે, કોઈ આવે છે? મોટા માણસો હોય, એ જરૂરિયાત વાળા માણસો હોય, એને ખરેખર કોઈ પણ જાતનું કંઈ મળતું નથી, એની વાત કરે. છતાં પણ જે મજૂર વર્ગ હોય કેવું હોય છે, એનું હૃદય મૂર્ખ પડ્યું. એમ થાય કે ના, આપણી આ ફરજ છે, હું આ દેશનો વાસી છું, મારે આ કામ કરવું જોઈએ. સો બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. અંધ ભક્તો કેવા તમે મજૂર જેવા જે ગુલામ ભક્તો છો. વેનિટી એટલે ખોટી રીતે આપણે ગર્વ લેવું, ખોટી રીતે ગર્વ લેવું ને વેનિટી કહેવાય. એક્સેસિવ પ્રાઇડ, કે ખોટી રીતે કે હા અમે ભારતના છીએ, ભારતના હોય ભલે અમે અમેરિકાના છીએ, બધાની વાત કરે છે. The clever ones up in the high places know how childish and silly the workers are. કે જે લોકો ક્લેવર વન એટલે જે હોશિયાર લોકો, બુદ્ધિજીવી લોકો, કે જે ત્યાં અપ એટલે ઉપર બેઠા હોય છે, માલિકો હંમેશા ઉપર જ હોય. નોટબંધી થઈ ગમે તમે જોવો, તમે ગમે ત્યાં નાના માણસો હતા, નાના માણસોની રોજ 2000 રૂપિયા, 1000 રૂપિયા. કોઈ દિવસ તમે સુટકેસ વાળાને જોયો લાઈનમાં ઉભો રહ્યો? કોઈ દી નથી. કે જે માણસો છે, જે માણસો કે જે ઉપર બેઠા રહે છે, ઇન ધ હાઈ પ્લેસીસ, ઉપરની જગ્યાએ, નો એ જાણે છે કે હાઉ ચાઇલ્ડિશ એટલે કે નાના બાળક જેવી બુદ્ધિ. ચાઇલ્ડ લાઈક બે શબ્દ છે, હંમેશા યાદ રાખવાનું. ચાઇલ્ડ લાઈક અને ચાઇલ્ડિશ. ચાઇલ્ડિશ એટલે નાના બાળક જેવી બુદ્ધિ, અને ચાઇલ્ડ લાઈક એટલે નાના બાળક જેવું વર્તન કરવું. આ બંનેમાં ફરક છે. આપણે મોટા થઈ જાય પણ આપણી બુદ્ધિ હજી નાના બાળક જેવી હોઈ શકે છે, અને કેટલાય લોકો મોટા થઈ જાય છતાં પણ નાના બાળક જેવું વર્તન કરે છે. બેમાં અલગ છે. કે મોટા જે માલિકો છે, માલિકોને ખબર છે બધા મજૂરોની બુદ્ધિ કેવી છે, નાના બાળક જેવી. જે રીતે નાના બાળકને તમે ચોકલેટ આપો અને તમારું કામ થઈ જાય, એવી વાત કરે. એમ સીલી એટલે મૂર્ખવાળી વર્કર સારી. એટલે ખબર છે કે મજૂરો કેટલા મૂર્ખા છે અને એમની બુદ્ધિ કેવાય નાના બાળક જેવી છે. જે ઉપર બેઠા છે, માલિકો છે, એ વાત કરે. They know that if the government dresses them up in khaki, એમને ખબર છે માલિકોને કે જો ગવર્મેન્ટ, સરકાર એમને ખાખી કપડા આપી દે,
and gives them a rifle અને હાથમાં બંદૂક આપી દે and start them off with a band and waving a banner અને હાથમાં એક બેન્ડ આપી દે અને એક ઝંડો આપી દે, બેનર એટલે ઝંડો આપી દે, they will go forth to fight valiantly for their own enemies. તો તરત જ બહાદુરીપૂર્વક બધા શું કહે છે કે હા અમે આર્મી વાળા છીએ. ભલે આર્મીની કે ટ્રેનિંગ ન લીધી હોય, સરકાર એમ કહે કે ભાઈ તમારી જરૂર પડશે એટલે ખાકી કપડા આપી દે, હાથમાં બંદૂક આપી દે, હાથમાં પોસ્ટર ને ઝંડા આપી દે, તો આ બધા એકદમ બાજવા જતા રહે છે કે હા આપણે આપણા દુશ્મનની જોડે બાજવા જવું પડશે. અને પાછા કે વેલિયન્ટલી એટલે એકદમ બહાદુરીપૂર્વક of their own enemies. own enemies કેમ કહે છે? એમના વિરુદ્ધમાં. કારણ કે આપણે કોને પ્રોટેક્શન કરીએ છીએ? જે માલિકો કોઈ જાય છે બાજવા માટે, મજૂરીને જ મોકલે છે, એની વાત કરે છે. they are taught, તેમને એવું ભણાવવામાં આવે છે, શીખવાડવામાં આવે છે કે brave men die for their country's honor. કે બહાદુર માણસ કોને કહેવાય? કે જે પોતાના જીવનું બલિદાન દેશ માટે આપી દે. ટ્રુપર્સમાં વાક્ય પૂછાય છે કે આપણે નાનપણથી જે મજૂર વર્ગ હોય એ બધાને શીખવાડ દેવામાં આવે છે કે મહાન માણસ કોણ કહેવાય, બહાદુર માણસ કોણ કહેવાય? કે જે પોતાના દેશ માટે મરી જાય, જીવ કાઢી દે, જીવી જાય નહીં, પોતાનો જીવ કાઢી દે, એટલા માટે એવા માણસને તે બહાદુર કહેવાય, બીજા કોઈ ન કહેવાય. એવી જ રીતે આપણે એને ફેમિનિઝમ તરીકે જોવો છો તો નાનપણથી છોકરીઓને શીખવાડવામાં આવે છે કે આપણે હંમેશા બધાનું માનવાનું, કોઈને વાદ કરવાનું નહીં. ભાઈ ને બેન રહેતા હોય તો ભાઈનો કોઈ દિવસ વાદ કરવાનો નહીં. તમને નાનપણથી જ આપણા મગજમાં એવું ફસાઈ દેવામાં આવે કે તમે છોકરી છો, તમારે આ કામ કરાય, આ કામ ન કરાય, તમારે આમ કરાય, તમારે આમ ન કરાય. ઘરમાં કોઈ મહેમાન આવે તો પાણીનો ગ્લાસ દેવા છોકરી જ આવે, બેન જ આવે, છોકરો ન આવે. કે તમારે આમ કરવાનું, તમારે આમ નહીં કરવાનું. તો નાનપણથી જ આપણા મગજમાં એવું ફસાઈ દેવામાં આવે છે. પછી આપણે મોટા થઈ જઈએ છીએ તો ધીમે આપણે એનેથી જ જન્મી ગઈ છે. એની વાત કરીએ તો વિકાસ થાય છે. What a price to pay for a vogue idea, the lives of millions of young men. હવે જે vogue એટલે ફેશન થાય કે આવા પ્રકારનું જે બધું આપણી ઉપર ખોટા ભલામણો આપણી મગજમાં નાખી દે તો છેવટે જે કિંમત ચૂકવવાની હોય, કિંમત કોને ચૂકવવી પડશે? અધર મિલિયન્સ ક્રિપલ. આના લીધે શું થાય કે જે માણસ છે ક્રિપલ એટલે હેન્ડીકેપ થઈ જાય, હાથ ને પગ ને બધા અપંગ થઈ જાય. આની કિંમત છે એટલે કોને ચૂકવવી પડે? જે મજૂર માણસ છે, નાના માણસો છે, જે ગરીબો છે, એને ચૂકવવી પડે. યુદ્ધમાં જતા રહે તેના પગ કપાઈ જાય, હાથ કપાઈ જાય, કેટલાય શું બની જાય, કેટલાય અંધ બની જાય, કેટલાય વ્યક્તિ જીવન પોતાનું ગુમાવી નાખે, એ બની જાય. Existence made horrible for still more billions of human beings. અને કેટલાય લોકો તો એવી રીતે યુદ્ધમાં સપડાઈ જાય છે કે એમને જીવવું, અસ્તિત્વ ટકાવી રાખવું ખરેખર એકદમ ઇમ્પોસિબલ બની જાય છે. યુદ્ધમાં એવી રીતે ઘવાણા હોય છે તો જીવી પણ નથી શકતા અને મરી પણ નથી શકતા. તમે જોઈશું યુદ્ધની ભયાનકતા એવી છે કે બધા માણસો એવા હોય કે બધા માણસો તે જીતી અને સાજે આવે. કેટલાયના હાથ નથી હોતા, કેટલાયને પગ નથી હોતા, કેટલાયના જીવનમાં એટલી બધું બાકી હોય છે તો આમ જીવતા તમને બહારથી લાગે કે જીવતા છે પણ ખરેખર અંદરથી જીવી પણ નથી શકતા અને મરી પણ નથી શકતા. એવા બધાની કેટલાયની તો એવી પરિસ્થિતિ થાય છે મિલિયન લોકો. The achievement and legacy of generation swept away in a moment and nobody better off for all the misery. અને યુદ્ધ જ્યારે થાય છે તો પરાપર કેટલી બધી પેઢીઓને એક જ હારે વિનાશ થઈ ગયો છે. સ્વેપ્ટ અવે એટલે વિનાશ થઈ ગયો. જ્યારે યુદ્ધ થાય છે ત્યારે આખી પેઢીનો વિનાશ થઈ ગયો. યુદ્ધ થાય આપણા દાદા યુદ્ધ હોય તો દાદાને યુદ્ધમાં જવું પડે, આપણા બાપાને જવું પડે, આપણા ભાઈ હોય, આપણા છોકરા જે મોટા હોય એને પણ જવું પડે, નાના છોકરા વધે અને છેલ્લે બધાનો વિનાશ થઈ ગયો છે. એની વાત અને જે ગુજરી જાય છે લોકો એના દુઃખ માટે બેટર ઓફ એટલે ક્રાય, કે એમના દુઃખ ઉપર કોઈ આંસુ સારતો નથી. યુદ્ધ થાય, જે માણસો જીવી જાય, જે માણસો હાઈ પોઝિશન ઉપર છે, જે માણસો માલિકો છે, જે માણસો એવા છે કે જે ઓર્ડર આપે છે, એ એમના દુઃખ ઉપર એક બે ટીપા આંસુ પાડતા નથી. કદાચ પાડે તો મગરમચ્છના આંસુ પડે આવું થયું. કારણ કે યુદ્ધમાં તો બે જ શક્યતા છે કે જીતવાનું થાય કે હારવાનું થાય.
વચ્ચે સમાધાન એક વખત શક્ય બનતું નથી. એની વાત કરી કે જે વ્યક્તિઓ ખરેખર પોતાનો જીવ ગુમાવી દે છે તો એમની જે દુઃખ પડે છે એમના કુટુંબીજો પર, એની ઉપર કોઈ આંસુ સારવાય આવતું નથી. બેટર ઓફ એટલે ક્રાય. The terrible sacrifice would be comprehensible if the thing you die for and call a country fed, clothed and housed and warmed you, educated and cherished your children. કે જો તમારી આનું ફ્રૂટફુલ ક્યારે થાય કે તમે જે દેશ માટે લડવા માટે તૈયાર છો, તમારું જીવ કાઢી દેવા માટે તૈયાર છો, તો ટેરિબલ અને ભયાનક સેક્રિફાઈસ કે જે તમે ભયાનક સેક્રિફાઈસ એટલે કે જે તમે જીવ કાઢીને દેશ માટે આપી દેવા માટે તૈયાર છો, would be comprehensible. એ યોગ્ય ક્યારે કહેવાય કે જેના માટે થિંગ યુ ડાય, કે જેના માટે તમે મરવા તૈયાર છો, એ યોગ્ય ક્યારે કહેવાય તમારો નિર્ણય કે જેને તમે દેશ કહો છો એ દેશ કન્ટ્રી ફેડ તમારા બાળકોને ખવડાવે, તમારી પત્નીને એને કપડાં પૂરા પાડે, હાઉસ તમારા માટે તમે હોય કે ન હોય તેના માટે ઘર આપે, વોર્મ ડ્યુ તમે હોય કે ન હોય કદાચ તમે બીમાર થઈ જાઓ તો તમને લાઈફ ટાઈમ એમ કે આના માટે રાશન ફ્રી, આના માટે ઘર ફ્રી, આના માટે જમીન ફ્રી, એને તમે એક સ્થળેથી બીજી જગ્યાએ તને કોઈ ટિકિટ નહીં આપવાની, પેટ્રોલ ફ્રી. કારણ કે યુદ્ધમાં ગયો હોય, હાથ કાપી નાખ્યો હોય, પગ કપાઈ ગયો હોય, માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા હોય, તો એના માટે તમે લડો છો. એ સાચું ક્યારે સાબિત થાય કે એ દેશ તમને એ સારી રીતે ખવડાવે, તમે હોય કે ન હોય, તમને અથવા તમારા બાળકોને પત્નીને સારા એવા આજીવન કપડા આપે, આજીવન ઘર આપે, તમને ભૂખ આપે, તમને એજ્યુકેશન આપે. તમારા બાળકને આજીવન એમ કે એજ્યુકેશન આપશું, કોઈ પણ જાતની ફી નહીં, તમે સરકારીમાં ભણો કે પ્રાઇવેટમાં ભણો. એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન, તમારા બાળકોને પણ પ્રેમ કરે ને એને પણ પ્રેમ આપે અને એની પણ સારું એવું ઉછેર કરવામાં મદદ કરે. તો સાચું કહેવાય કે તમારે તમારા દેશ માટે તમારી જાન કાઢી નાખવી જોઈએ. આપણે જાન કાઢી નાખીએ છીએ, પછી આપણા બાળકો કદાચ ગઈઢા મા બાપ હોય તો એને ભીખ માંગવાના વારા આવે છે. એવી કેટલી પરિસ્થિતિ છે. છેલ્લે તમને કમ્પેન્સેશન આપી દે થોડા ઘણા કે તમારો છોકરો કે ગમે મરી ગયો, લો આ 5 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયામાં આખું ઘર આજીવન ન હાલે. જે ગમે અકસ્માત થયો, ગમે એથી યુદ્ધમાં જાવ કે ગમે જે આપણો ઘરનો મુખ્ય મોભી મરી જાય, તો મુખ્ય મોભી મરી જાય પછી શું કરે છે? કોઈ કઈ વળતર આપતું નથી. એની વાત કરે. I think the workers are the most unselfish of children of men. કે મને એવું લાગે છે કે જે મજૂરો છે કે આ પૃથ્વી ઉપર જે બધા માનવ જાત છે, એ માનવ જાતના જે બાળકો છે, એ બાળકોમાંથી સૌથી જો કોઈ નિસ્વાર્થી હોય, સ્વાર્થી ન હોય એવો વ્યક્તિ અનસેલ્ફિશ છે. તો એક જ માણસો છે, કેવા છે? કોણ છે? વર્કરો છે, મજૂરો છે, કે જે બીજા માટે કામ કરે છે, પોતાના માટે કઈ કામ કરતા નથી. They toil and hard worker છે, કામ કરે સખત, અને live and die for the other people's country, other people's continent, other people's liberty and other people's happiness. કે જે મજૂરો છે બીજા લોકો માટે કામ કરે છે, બીજા લોકો માટે જીવે છે, બીજા લોકો માટે જ મરી જાય છે. બીજા દેશ માટે, other people's country, બીજા દેશ હોય એના લોકો માટે જીવે છે. મજૂરો કામ કરે છે, એ બધી વસ્તુ આપણા દેશમાં થોડો ઉપયોગ થાય છે, એક્સપોર્ટ થાય છે, ઇમ્પોર્ટ થાય છે. તો જે મજૂરોની વાત કરી છે, બીજા લોકો માટે જીવે છે. અધર પીપલ્સ કન્ટિનેન્ટ, બીજા જે ખંડના લોકો છે, કન્ટિનેન્ટ એટલે ખંડ, બીજા ખંડમાં છે એના માટે જીવે છે. અધર પીપલ્સ લિબર્ટી, બીજા લોકોની સ્વતંત્રતા માટે કે એમને કામ કરવું ન પડે. અધર પીપલ્સ હેપીનેસ, બીજા લોકોની ખુશી માટે, રાજીપા માટે એ પોતે કામ કરતા હોય છે. The workers have no liberties of their own. આ ટ્રુપલ્સમાં ઘણી વખત પૂછે છે કે જે કામદાર હોય છે, મજૂરો હોય છે, એને પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન, તેને પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. ધે આર નોટ ફ્રી, તે મુક્ત નથી, તે સ્વતંત્ર નથી. વેન they are compelled to work 12 or 10 hours, 12, 10 or 8 hours a day. કે મજૂરો એ ખરેખર સ્વતંત્ર નથી કે જ્યારે તેમને કમ્પેલ એટલે ફોર્સ, એમને ફરજ પાડવામાં આવે છે કે રોજ તમારે 10 કલાક, 8 કલાક
અથવા 12 કલાક તમારે કામ કરવું પડશે એની ફરજ પાડવામાં આવે છે, ત્યારે ખરેખર આપણે સમજવું પડે કે આપણે મજૂરો બધા લઈએ એ બધા સ્વતંત્ર નથી. They are not free when they are ill paid for their exhausting toil. તે ત્યારે પણ મુક્ત નથી, સ્વતંત્ર નથી, જ્યારે તેમને પોતાનો પરસેવો લોહીની જેમ કામ કરી વેળાવતા હોય. 60 ડિગ્રી 70 ડિગ્રી હોય, 50 ડિગ્રી કારખાનામાં તાપમાન હોય, છતાં પણ મજૂરો અહીંયા કામ કરતા હોય. શર્ટ પહેરી ન શકે, શર્ટ પહેરે તો આખો ભીરો થઈ જાય. શર્ટ કાઢીને તમે કારખાનામાં જો, તમે જે કામ ખાતો ચીમની અને કારખાના તમે જો મજૂરો કામ કરતા હોય, છતાં પણ છેવટે આટલું 10 કલાક 8 કલાક 12 કલાક કામ કરીએ તો એમને છેલ્લે ઇલ પેડ એટલે જેટલું પૂરતા પ્રમાણમાં એમને પૈસા આપવામાં આવતા નથી. શું કે તું ભણેલો નથી પણ મજૂરી કરવામાં ક્યાં ભણવાની જરૂર છે? એની વાત કરી કે જો તમે ઘણો બધું સંઘર્ષ કરતા હોય, ઘણી બધી મહેનત કરતા હોય, છતાં પણ તમને પૂરતા પ્રમાણમાં પૈસા ન આપવામાં આવે, એનો મતલબ તમે સ્વતંત્ર નથી. They are not free when their children must labor in the mills and factories or starve, and when their women may be driven by the poverty to live of shame. કે મજૂરો બધા સ્વતંત્ર ક્યારે નથી કે એમને હોય કે ન હોય, એમના બાળકોને પણ એ જ ફેક્ટરીમાં કારખાનામાં કામ કરવા જવું પડે છે. Children must labor in the mills and factory or starve, અથવા તમારા ગયા પછી તમારા બાળકોને અને તમારી પત્નીઓને ભૂખે મરવાનો વારો આવે છે. સ્ટાર્વ એટલે ભૂખમરાનો સામનો કરવો છે. And when their women may be driven by poverty, અને તમારી પત્નીઓ છે તમારા ગયા પછી એ ગરીબાઈમાં એવી રીતે સપડાઈ જાય છે કે એ શરમની જિંદગી જીવતી હોય છે. ટુ લીવ્સ ઓફ શેમ એટલે શરમ. એમની જિંદગી કેવી જોવા મળે છે? શરમ ભરેલી, કે આમ આદરથી માનથી જીવન જીવતા નથી. કારખાનામાં એક બાજુ પૈડા હોય, એક બાજુ ગટરનું પાણી હાલતું હોય, મચ્છરિયા બધું થતું હોય, ગંદકી થતું હોય, રોગચાળો ફેલાતો હોય, પીવાનું ચોખ્ખું પાણી મળતું ન હોય, એવી જગ્યાએ એમને જીવન જીવવું પડે છે. એવી જગ્યાએ એમની પત્ની હોય, એના બાળક હોય, એનો ઉછેર થતો જોવા મળે છે. જો આવું થતું હોય તો સમજી લેવાનું કે તમે મજૂર હોય તો તમે સ્વતંત્ર નથી. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages. કે જ્યારે તમે પગાર વધારવા માટે હડતાલ ઉપર જાઓ છો, ત્યારે તમને બધાની ધરપકડ કરી દેવામાં આવે છે કે પગાર વધારો કરવાનો નહીં, પગાર વધારો કહીને ભાઈ નીકળી જા, મારા કારખાનામાં તારી જરૂર નથી, મને બીજો પડી જશે. જો આવું થતું હોય તો સમજી લેવાનું મજૂરો તમે સ્વતંત્ર નથી. And for the basic justice that is their right as human being. અને તમે જે પાયાની તમારી મૂળભૂત જરૂરિયાત છે એની માંગણી કરતા હોય, તમે કારખાનામાં કામ કરતા હોય, કહેતા હોય કે ભાઈ આ પીવાનું પાણી ચોખ્ખું આવતું નથી, અમે રહીએ છીએ બાજુમાં ગટરું જાય છે, આ વસ્તુ નથી, આ વસ્તુ, જ્યારે તમે એની માંગણી કરો કે જે તમારી માનવ જાત તરીકે માનવ તરીકે તમારી જરૂરિયાત છે એવું કહેવા જાઓ, ત્યારે તમારું કોઈ સાંભળે નહીં, કોઈ તમને મદદ કરે નહીં, ત્યારે સમજી લેવું કે તમે જો મજૂર હોય તો તમે ખરેખર અર્થમાં સ્વતંત્ર નથી. કોણ કહે છે આવું? હેલન કેલર. We are not free unless the men who frame and execute the laws represent the interests of the lives of the people. હવે આપણા બધાની વાત કરે છે કે we are not free, આપણે બધા મુક્ત નથી, સ્વતંત્ર નથી. ક્યાં સુધી? કે જ્યાં સુધી કે જે માણસો જે બધા નિયમો બનાવે છે, શિક્ષણની વાત કરી કે ગમે રહેવા જે બધા નિયમો બનાવે એ ફ્રેમ એક્ઝિક્યુટ એટલે અમલ કરે છે, કે જે બધા દેશમાં જે બધા લોકો નિયમ બનાવે છે અને પાછા નિયમને અમલ કરાવે છે. Laws એટલે represent the interest of the lives of the people. કે જે કોમન માણસ છે, નાનો માણસ છે, નાના માણસની જિંદગીને ધ્યાનમાં રાખીને જો નિયમ બનાવે તો બધાને કામ આવે. પણ એ બધા નિયમ કેવા બનાવે કે જે પૈસાદાર લોકો છે, જે ખરેખર જે બધા મોટા માણસો છે એને કામ આવે અને નાના માણસોને હલવી જાય, એવા ત્યાં સુધી આપણે બધા સ્વતંત્ર નથી. એની વાત કરે છે. એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ. ખાલી નાના માણસો છે, લોકો છે, એને ધ્યાનમાં રાખીને જો બધા નિયમ બનાવતા હોય તો આપણે સ્વતંત્ર નથી, પણ એવું કઈ કરતા નથી.
બેલેટ એટલે મત આપવાનો અધિકાર. does not make a free man out of a wage slave. ટ્રુ ફોલ્સમાં ઘણી વખત આ પૂછાય છે, અંડરલાઈન કરજો કે મત આપવાનો અધિકાર તમને મજૂરમાંથી ગુલામ તરીકે ને મજૂરમાંથી તમને મુક્ત એવો સ્વતંત્ર માણસ બનાવતો નથી. મત આપવાનો અધિકાર તમને મળી જાય એટલે તો તમે સ્વતંત્ર માણસ બની જાવ છો. તોય તમારે મજૂરી કરવી પડે છે, બધું જે વસ્તુ છે તમારે સહન કરવું પડે છે. તમને મત આપવાનો અધિકાર હોય છે, છતાં પણ તમે ગમે કારખાનામાં જાઓ છો તો બીજા માણસને સારું વેતન આપવામાં આવે, તમને સારું વેતન આપતા નથી. મતભેદને તમારે સામનો કરવો પડે છે, ભેદભાવ. એની વાત કરે છે બેલેટ એટલે મત આપવાનો અધિકાર. કે તમને બધા મત આપવાનો અધિકાર આપી દે છે, મતલબ એ નથી કે તમે સ્વતંત્ર બની ગયા છો. There has never existed a truly free and democratic nation in the world. આ પણ ટ્રુ ફોલ્સમાં પૂછાય છે. હેલન કેલર પોતે આખા વિશ્વ ઉપર કટાક્ષ કરે છે કે હકીકતમાં આ દુનિયામાં કોઈ એવી સાચી લોકશાહી નામનો દેશ જ નથી કે સંપૂર્ણ રીતે નાના માણસો છે, બધા લોકો છે, લોકોને મદદ કરતો હોય, લોકો દ્વારા અને લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. પણ લોકશાહી હોય, ડેમોક્રેટિક નેશન લોકશાહી હોય, પણ એમાં લોકોનું તો કઈ ધ્યાન રાખવામાં જ આવતું નથી. બધા પોતાના ખીચા ભરવામાં જ વ્યસ્ત છે કે મારું સારું થાય એટલે બસ, બીજા કોઈનું સારું થાય કે ન થાય એની વાત છે. હેલન કેલર કટાક્ષ કરે છે આખા વિશ્વમાં કે આખા વિશ્વમાં એવો એકય દેશ છે નહીં કે જે ખરા અર્થમાં લોકશાહીમાં માનતો હોય અને લોકશાહી તરીકે વર્તન કરતો હોય. ફ્રોમ ટાઈમ ઇમોમેરિયલ, કે જ્યારે સમયની શરૂઆત થઈ છે, આપણે જ્યાંથી યાદ આવે છે, અનંત એવાની વાત. ઇમોમેરિયલ કે જ્યારે આપણે સમયની યાદ આવે ત્યારની વાત કરીએ. men have followed with blind loyalty the strong men who had the power of money and of armies. કે જ્યારથી સમયની શરૂઆત થાય છે, તમે ઇતિહાસમાં જુઓ તે બધા માણસો એ અંધ રીતે કોને ફોલો કરે છે, કોને અનુસરે છે? કે જે માણસ પાસે સત્તા હોય અથવા જે માણસ પાસે આર્મી હોય એને બધા ફોલો કરે છે, એને અનુસરે છે. પોતાના મગજનું તો વિચારતા જ નથી. પહેલા જમાનાની તમે રાજાશાહીની વાત કરો, એની પહેલા અંગ્રેજીની વાત કરો તો અંગ્રેજો પાસે પણ આર્મી હતી, પાવરફુલ માણસો હતા, તો આપણે બધા ગુલામ થતા. રાજાશાહીની પહેલા હતા તો રાજા પાસે બધો પાવર હોય ને, એની પાસે આર્મી હોય તો એ બધા પાવરમાં હતા, એ બધું કામ કરતા હતા. બધા અંધ રીતે બધા એને ફોલો કરતા, એના મગજનું કઈ વિચાર કરતા નતા. એની વાત કરે. Even while battlefields were piled high with their own dead, કે જ્યારે ગમે બેટલ થાય, યુદ્ધ થાય, તો યુદ્ધમાં જે મરણ, જે શબના ઢગલા થાય, પાઇલ્ડ હાઈ, પાઇલ્ડ એટલે ઢગલા, હાઈ એટલે ઊંચા ઢગલા થાય. તો ઢગલા કોના હોય છે? કે નાના માણસો એમના પોતાના ભાઈ બહેન ને એમના સગાવાલાના જોઈ છે. જે રાજા હોય છે, રાજાના બધી ઢગલા તમે જોઈએ, જે મોટા પાવરફુલ માણસો એના ઢગલા તમે જોઈએ. મરવામાં કોણ હોય છે? જે નાના માણસો, એની વાત કરી. They have tilled એટલે till the lands of the rulers. till એટલે ખેતી કરવાની વાત કરે. કે જે બધા જે રૂલર છે, જે બધા મોટા માણસો છે, જમીનદાર છે, એની જમીન એમને ખેડવી પડે છે. and have been robbed of the fruits of their labor. અને છેલ્લે જે ફળ ખાવાનું આવે છે, તો ફળ કોણ ખાય છે? જે બધા જમીનદાર હોય છે, માલિકો હોય છે, જે ખરેખર ખેતરમાં કામ કરે છે, એને વધારે પૈસા ખાલીનું ઘર ચાલે અને શાંતિથી જીવન જીવી શકે એટલા જેવા પૈસા આપવામાં આવે. અને કેટલી વખત એવું થાય છે કે જે ખેતર ખેડતો હોય એ વ્યક્તિ ગરીબીમાં સપડાઈ જાય છે, દેણાદાર થઈ જાય છે, પણ માલિક કોઈ દેણામાં આવતો નથી. એને પરસેવાનું ટીપું પણ ખેતરમાં પાડવાનું નથી, છતાં પણ એને કોઈ દિવસે એ પોતે ગરીબાઈમાં આવતો નથી, દેણામાં આવતો નથી. અને જે વ્યક્તિ ખરેખર મહેનત કરે છે, લોહીનો પરસેવો કરી નાખે છે, તો કેટલી વખત દેવામાં આવી જાય છે. એની વાત કરે છે. They have built up palaces, pyramids, temples, cathedrals that held no real shrine of the liberty. કે જ્યાં મજૂર માણસો હોય છે, નાના માણસો, તમારા ને મારા જેવા, આપણે બધા શું કરીએ છીએ? મોટા રાજમહેલનું બાંધકામ કરીએ છીએ, પિરામિડ બનાવીએ છીએ. પિરામિડ આપણા જેવા મજૂર માણસો જ બનાવીએ, તમે નહીં. કોઈ રાજા મોટા બનાવી શકે? ટેમ્પલ, મંદિરો બનાવીએ છીએ, કેથેડ્રલ ને ચર્ચ બનાવીએ છીએ. આ બધું આપણે બનાવ્યું છે, પણ કોઈ એવું સ્થાન નથી બનાવ્યું
કે જે સ્થાનમાં આપણે શ્રાઇન એટલે પવિત્ર સ્થળ ઓફ લિબર્ટી, કે જ્યાં જઈ અને આપને ખરેખર સ્વતંત્રતાનો પાઠ ભણાવવામાં આવતો. મંદિરો બનાવ્યા છે, મોટા મોટા રાજમહેલ બનાવ્યા છે, પિરામિડ બનાવ્યા છે, ચર્ચ બનાવ્યા છે, પણ એવી કોઈ વસ્તુ હજી આપણે બનાવી નથી કે જેમાં જાય અને જે વસ્તુ આપણા સ્વતંત્રતાનું પવિત્ર સ્થળ ગણાય કે અહીંયા જઈને વ્યક્તિ સ્વતંત્ર બની જાય છે, એવું હજી આપણે બનાવી શક્યા નથી. એની વાત as a civilization has grown more complex, કે જેવી રીતે સંસ્કૃતિ જટિલ કોમ્પ્લેક્સ જટિલની જે રીતે વિકાસ પામતી જાય છે ત્યારે વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. જે રીતે સંસ્કૃતિ વધારે વધારે વિકસિત થતી જાય છે, જટિલ બનતી જાય છે, એ જે મજૂર છે મજૂરે વધારે ને વધારે એવા શું બની જાય છે? સ્લેવ બનતા જાય છે, ગુલામ બનતા જાય છે. આપને એવું લાગતું હતું તો કેટલા એમ કહે છે કે રાજાશાહીમાં આટલું સારું હતું, કેટલા એમ કે એની પહેલા આવું સારું હતું. પણ જેમ જેમ સંસ્કૃતિનો વિકાસ થતો જાય છે એમ જે નાના નાના માણસો છે વધારે પડતા ગુલામ બનતા જાય છે, એની સ્વતંત્રતા છીનવાઈ જાય છે. ટ્રુપ બસમાં ઘણી વખત પૂછાય છે until કે જ્યાં સુધી today they are little more than the parts of the machine they operate. અને છેલ્લે શું બની જાય છે માણસો, નાના માણસો, કે જે મશીનોને ચલાવે છે, ઓપરેટ કરે છે, એનો ખાલી ભાગ બની જાય છે. એનાથી વધારે કોઈ એમનું મહત્વ હોતું નથી. ખેતી કરતા હોય તો જે હળ હોય, ટ્રેક્ટર હોય, એની કરતા વધારે મહત્વ એમનું હોય છે, બીજું કોઈ એમનું મહત્વ રહેતું નથી. તમે ગમે એ તમારા માલિક માટે હોનાના થઈ જાઓ તોય જ્યારે જરૂરિયાત હોય કે તમે ફટસાની ના પડે કે અત્યારે મારી પાસે પૈસા નથી, અત્યારે આમ નથી, એવા તમે જોયા છે. એની વાત કરે છે daily they face the dangers of railroad. એ બધા નાના નાના માણસો, કોમન માણસો કેવા પ્રકારના ડેન્જર ને ભય ફેલ નો સામનો કરે છે. રેલમાં જે કામ કરતા, રેલવે બનતા હોય, નાના નાના માણસોને મજૂરી કરવી પડે. એમાં કેટલાય હાદસા બને, એક્સિડન્ટ થાય તો મરી જાય છે, બાલિકો મરી જાય બીજું. એની વાત કરે. બ્રિજ, મોટા મોટા બ્રિજ બનાવતી વખતે કેટલી વખત અકસ્માત થાય છે, અકસ્માતમાં માણસો મજૂરો મરી જાય છે. સ્કાયક્રેપર્સ, સ્કાયક્રેપર ઊંચી ઊંચી બિલ્ડિંગો, 10 માળ 12 માળ 15 માળ 20 માળની બિલ્ડિંગો તમે જો તે બનાવતા હોય, નાના નાના મોટા મોટા હાદસા તો થતા જ હોય, તો એમાં કોના જીવ જાય છે? મજૂરોના. ફ્રેટ એટલે માલગાડી, ફ્રેટ ટ્રેન એટલે માલગાડી. માલગાડીમાં જે બધો માલ સામાન ભરીને અહીંથી ગાડી ટ્રેન લઈ જતી હોય, તો માલ સામાન પેલા ભરવાનું ન કરવાનું, પછી એમાંથી મજૂરો તમે જો કેટલાય જે કોથળા ઉપાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય, એમાં કેટલાયનું હાર્ટ એટેક આવી જતું હોય, ઉંમર લાયક હોય, કેટલાયને પોતાનું જીવનનું સ્વાસ્થ્ય ગુમાવતા હોય. સ્ટોકહોલ્ડ એટલે એવો બોઇલર વાળો રૂમ કે જ્યાં સતત કોલસા નાખો, અગ્નિ માટે કોલસો નાખવાની જરૂર પડતી હોય. ક્યાં? જે મોટા મોટા મશીનરીઓ કે જે કોલસા ઉપર આધારિત હોય. અત્યારે બધા ઇલેક્ટ્રિક ઉપર ને સીએનજી ઉપર થઈ ગયા છે. એના કોલ ગેસ હતો, મોરબીની વાત કરી તો કોલસા નાખો એટલે સળગે, એમાંથી બધાને એનર્જી પ્રાપ્ત થવી. એવા રૂપમાં એ બધું કેટલું તાપમાન હોય, તમારે સતત કોલસો નાખતું રહેવાનું સળગાવવા માટે. પછી સ્ટોકયાર્ડ એટલે એનિમલ ક્લોઝર કે જે બધા ઢોરા રાખતા હોય, કેવી ગંદકી હોય, ત્યાં મોટા માલિકો તો હોતા નથી, એની વાત કરે. એને ટ્રેનિંગ એટ ડોક્સ, અને કે જ્યાં વહાણો આવતા હોય, બધા સ્ટીમરો આવતા હોય, ત્યાં પણ ટ્રેનિંગ લેવામાં એ બધું કોણ કામ કરે છે? મજૂરો કામ કરે છે. એની વાત કરે છે. ઓન ધ રેલ રોડ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ, તમે ગમે એ જાઓ, રેલ રોડ હોય કે અંડરગ્રાઉન્ડ કામ કરતા હોય એ હોય, અથવા દરિયા કિનારે હોય, ત્યાં બધી જગ્યાએ તમે જોવો તો જે મજૂર માણસ છે, મજૂર માણસને જ આ ભોગવવું પડે છે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. કે જે મજૂરો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, જમીન ઉપરથી પાણી ઉપરથી હવાઈ ઉપર, ગમે ત્યાંથી પ્રીસિયસ એટલે કિંમતી, વેલ્યુએબલ, પ્રીસિયસ એટલે વેલ્યુએબલ, કોમોડિટી એટલે બધા સામાનો, that make it possible for us to live. કે જે કિંમતી વસ્તુ છે, અનાજ હોય કે આપણે જીવન જરૂરિયાત જે બધી વસ્તુઓ છે આપણા જીવવા માટે પૂરતી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવે છે કોણ? મજૂરો લાવે છે. And what is their reward?
છેલ્લે મજૂરોને શું કિંમત મળે છે, શું પૈસા મળે છે, જિંદગીમાં શું મળે છે? સ્કેન્ટી એટલે થોડું એવું વેતન, સ્કેન્ટી એટલે લો, લિટલ, ઇનસુફિશિયન્ટ અપૂરતું થોડું વેતન, ઓપન પોવર્ટી સામાન્ય રીતે ગરીબાઈ, રેન્ટ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પન્સેશન. નાનું એવું હોય તો કોઈ ટેક્સ આપી દેવા, વધારે કામ કરો તો થોડા પૈસા આપી દેવા. કમ્પેન્સેશન, જો તમે યુદ્ધમાં મરી જાઓ તો થોડીક રાહતના પૈસા આપી દેવા. કમ્પેન્સેશન એટલે રાહત. આપણે ખેતીમાં હોય, વરસાદ વધારે પડે એટલે ખબર છે બધા સરકાર આપે છે કે તમને રાહત દરે આટલા પૈસા આપશે, આપણે લઈ લઈએ છીએ. કોઈના બાપુજી ગુજરી ગયા હોય તો વિધવા પેન્શન કરી મહિને 1500 રૂપિયા તારે આપે, 2500 રૂપિયા આપે. 2500 રૂપિયા કે 1500 રૂપિયામાં ઘરનું પોષણ હાલે એની વાત કરે છે. છેલ્લે શું મળે છે? ઇનસુફિશિયન્ટ, અપૂરતું વેતન મળે છે. ખરેખર જે મજૂરો છે આખી જિંદગી કાઢી નાખે છે આપણા માટે, છતાં પણ એને કઈ જીવનમાં રિવોર્ડ મળતો નથી એની વાત કરે છે. The kind of preparedness the worker want is the recognition and the reconstruction of their whole life. ખાલી મજૂરોને શુંની જરૂર છે, શેની તૈયારીની જરૂર છે? તો રિકગ્નિશન એટલે પોતાની ઓળખની, and reconstruction of their whole life કે તમે જે જિંદગી જીવો છો એને ફરીથી તમે પોતે જાતે રિકન્સ્ટ્રક્શન કરી પછી તમે એનું સર્જન કરી શકો. Such as has never been attempted by a statesman or government, કે જે રીતે કે જે ખરેખર રાજકારણી હોય, સરકાર હોય કે ગમે ખરેખર જેવું જિંદગી આપણે મજૂરોને આપવી જોઈએ એ આપતા નથી. એવા પ્રકારની જો જિંદગી આપે તો આપણે એની રિકગ્નિશનની, એવા પ્રકારની ઓળખની જરૂર છે. The German found out years ago that they could not raise good soldiers in the slum. ઘણા વર્ષો પહેલા જર્મનીના લોકો છે એવું શોધી કાઢ્યું કે જો આપણે સારા એવા સૈનિકો યુદ્ધમાં જોશે, આર્મીમાં જોશે, તો આપણે ઝૂંપડપટ્ટીને નાબૂદ કરી નાખી, એબોલિશ એટલે નાબૂદ કરી દીધી. આપણા દેશમાં ક્યાંય ઝૂંપડપટ્ટી હોવી ન જોઈએ. શું કરવા? કે ઝૂંપડપટ્ટીમાં જે વ્યક્તિનો ઉછેર થાય એ એમ કે છે કે શારીરિક અને માનસિક રીતે ખડતલ ન હોય, અને આર્મીમાં ખડતલ માણસની જરૂર હોય. કારણ કે ઝૂંપડપટ્ટીમાં પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળતો હોય, પૂરતા પ્રમાણમાં આરોગ્ય સુવિધા ન હોય એની વાત કરે. જો કે જર્મન્સ ફાઉન્ડ આઉટ ધેટ, એટલે જોવા મળ્યું કે ઘણા વર્ષો પહેલા એને ઝૂંપડપટ્ટીને પોતાના દેશમાંથી કાઢી નાખી, નાબૂદ કરી નાખી. સો દે એબોલિશ એટલે એલિમિનેટ ધ સ્લમ. એ ખબર હતી કે ઝૂંપડપટ્ટીને આપણે કાઢી નાખો એટલે ઓટોમેટિક રીતે સારા એવા સૈનિકો દેશમાં મળશે. They saw to it that all the people had at least few of the essentials of civilization. તેમને પાછું એવું પણ દેખાડ્યું કે ઝૂંપડપટ્ટી આપણે કાઢી નાખીએ તો જે ઝૂંપડપટ્ટીમાં રહેતા માણસો હતા એને જીવન જરૂરિયાત એવી વસ્તુ મળે. એસેન્શિયલ એટલે જીવન જરૂરિયાત. સિવિલાઇઝેશન એટલે કે સંસ્કૃતિની, આપણે ભારતીય સંસ્કૃતિ કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય ને જરૂર પડે એવી બેઝિક ફેસિલિટી તો એમને આપવાની જ છે. જેવી કે ડિસેન્ટ, લોજિક, સારું એવું રહેઠાણ, યોગ્ય રહેઠાણ કે જેમાં એ બીમાર ન પડે, ક્લીન સ્ટ્રીટ, ત્યાં રહેતા હોય તો અહીંયા બધીની શેરીઓ કેવી હોવી જોઈએ? ચોખ્ખી હોવી જોઈએ. વોલસમ એટલે આરોગ્યપ્રદ વાતાવરણ, ઇફ સ્કેન્ટી લોજિંગ, પ્રોપર મેડિકલ કેર, એમે કદાચ બીમાર થઈ જાય તો એના માટે હોસ્પિટલ, કે ભાઈ અહીંયા જે સ્લમ આપણે દૂર કરી નાખ્યો તો એ બધા માણસોને બીજી જગ્યાએ લઈ ગયા, તેમને ખોરાક મળવો જોઈએ, સારું એવું વાતાવરણ હોવું જોઈએ, કદાચ બીમાર પડે તો એમના માટે હોસ્પિટલ હોવી જોઈએ, એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન. અને જો એ કામ કરવા જતા એમના ધંધામાં તો એમને પૂરતું રક્ષણ મળે એવા પોશાકો, એવા બધા ટૂલ્સ કે જેથી કંઈ થાય. દાખલા તરીકે આપણે જોઈએ છે કે કંપનીમાં જાય તો માણસો એ સેફટી શૂઝ પહેરે છે, જેનું આગળ ભીડ ઉપર જેવું કદાચ સિલિન્ડરનો બાટલો પડે પગ ઉપર તો એમને કંઈ થતું નથી. તો એ પૂરતા પ્રમાણમાં એવો પોશાક આપવામાં આવે, એવા બધા ઇક્વિપમેન્ટ આપવામાં આવે કે જેથી વર્કરને સેફગાર્ડ મળે, એમની સલામતી રહે. That is only a small part of what should be done. આ ખાલી એક માત્ર એવો નાનું એવું ઉદાહરણ છે કે આપણે મજૂરો માટે શું કરી શકીએ. It is your business to force these reforms on the administration. એ તમારે પોતાનો તમારું કાર્ય છે
સરકાર ઉપર પ્રહાર કરે છે. આ તમારું કાર્ય છે કે તમારે વહીવટીમાં આ મુદ્દો છે એ ઉપાડવો. વહીવટી તંત્ર છે દેશનો આ મુદ્દો નાખો કે ગરીબાઈ હટાઈ દો, અને કદાચ ગરીબાઈ તમે રાખો તેવું તો એની જગ્યાએ સારા સારા એમને મકાન આપો, એ રહે છે અહીંયા સારું એવું પોષણ મળી રહ્યું. તો જે નાગરિકનો ઉછેર થાય નાનપણથી તો હેલ્ધી ઉછેર થશે, અને એનું મગજ અને શરીર જો વિકસિત હશે તો કોઈ પણ દેશના ડેવલપમેન્ટમાં એ ફાળો આપશે અને આપશે. તો આ વાત કોની છે? તમારે બધું આ વહીવટ તંત્ર, એડમિનિસ્ટ્રેટિવ અને વહીવટ તંત્રમાં તમારે આ વસ્તુ ઉમેરવાની જરૂર છે. Let there be no more talk about what a government can or cannot do. ચાલો હવે આપણે એ વાત નહીં કરીએ કે ગવર્મેન્ટ આપણા માટે શું કરી શકે અને શું ન કરી શકે. All these things have been done by all the belligerent એટલે શું કે જે બધા એવા યુદ્ધો એગ્રેસિવ કે જે યુદ્ધમાં સપડાઈ ગયા છે, એવા દેશો કે જે યુદ્ધમાં તૈયારી દેખાય કે આપણે યુદ્ધ કરવાનું છે. એગ્રેસિવ નેશન ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. ટર્મોઇલ એટલે યુદ્ધની ભયાનકતા, કે યુદ્ધની તમને ખબર છે ભયાનકતા કેવી બધી હોય, છતાં પણ કેટલા એવા દેશ હોય કે આપણે યુદ્ધ કરવું છે એની વાત કરીએ. એ સમયે આપણે જોઈએ છે શું થાય છે. Every fundamental industry has been managed better by the government than by the private corporation. આપણે ખબર હોય છે કે નાનું એવું કોઈ પણ કારખાનું હોય કે નાની એવી સંસ્થા હોય કે પ્રાઇવેટ માણસો કરતા સરકાર એને સારી રીતે એનું વ્યવસ્થાપન કરી શકે છે, સારી એનું ડેવલપમેન્ટ કરી શકે. પ્રાઇવેટ માણસ રાખે તો પ્રાઇવેટ માણસ એ પોતાના ઘરનું સારું કરે, મજૂરોનું બીજા માણસોનું સારું કરતા નથી. આપણે ખબર છે કે ગવર્મેન્ટ હોય તો ગવર્મેન્ટ એનું મેનેજમેન્ટ સારી રીતે કરી શકે છે, એની વાત કરીએ. It is your duty to insist upon still more radical measures. Radical એટલે ક્રાંતિકારી, કે તમે મજૂર તરીકે, નાગરિક તરીકે તમારું છે, it is your duty, તમારી ફરજ છે કે આવું બધું થાય તો તમારી સાથે આવું ન થાય તો તમારે ક્રાંતિકારી પગલા લેવા જોઈએ. રેડિકલ મેઝર્સ ને ક્રાંતિકારી પગલા લેવા જોઈએ. It is your business to see that no child is employed in an industrial establishment or mine or store, and that no work is needlessly exposed to accident or disease. એ તમારી આપણે બધાની મજૂર હોય કે નાગરિક તરીકેની આપણી પોતાની ફરજ છે કે કોઈ પણ બાળક હોય એ ખાણમાં, કારખાનામાં કામ કરતો ન જ હોવો જોઈએ. હોય તો તમારે તરત જ વિરોધ હોય કે ભાઈ ગમે મોટા માણસને રાખો, નાનો માણસમાં બાળક તો નહીં જ ચાલે. or સ્ટોરમાં and no work is needlessly exposed to accident or disease. અથવા એવું કાર્ય તો તમારે કોઈ પણ મજૂર દ્વારા કરાવવું જ ન જોઈએ કે જે તમે ડાયરેક્ટ રીતે કાર્ય કરતા તેને તમને રોગ થાય. તમે એવી જગ્યાએ કારખાનામાં એમને કામ આપો છો તેના માટે પ્રોપર એમના માટે સેફગાર્ડ આપો કે જેથી એ વાતાવરણમાં એમને રહે તો એમને કોઈ પણ જાતનો રોગ ન થાય, કોઈ પણ જાતનું એક્સિડન્ટ ન થાય. એની વાત કરી છે. બધી કોની ડ્યુટી છે? આપણી પોતાની, કે બધા મજૂરો ભેગા થઈ તમારા માલિકને કહેવાની ફરજ હોય છે કે ભાઈ તમે અમારી પાસે કામ લ્યો છો તેના માટે પૂરતા સાધનો આપો કે જેથી આ વાતાવરણમાં અમે રહીએ તો અમારા શરીરને કોઈ નુકસાન ન થાય, કોઈ એક્સિડન્ટ થાય એમાં તો અમારો એક પણ અંગ કપાઈ ન થાય. એ સેફટી પૂરી પાડવાની જવાબદારી તમારી છે. It is your business to make them give you a clean cities free from smoke, dirt and congestion. એ તમારી પોતાની ફરજ છે કે ગમે મજૂર માણસ હોય, નાના માણસ હોય, કેવા પ્રકારનું સિટી રહેવા માટે આપણે એકદમ સ્વચ્છ શહેર હોવું જોઈએ, ફ્રી ફ્રોમ સ્મોક, કે ધુમાડા હોવા ન જોઈએ, દર્ટ યા ગંદકી ન હોવી જોઈએ, કન્જેક્શન એટલે નીચતા ન હોવી જોઈએ. બધા ભેગા એક રૂમમાં તો 10 જણા રહેતા હોય મજૂર, નાના ઘર આપ્યા હોય, માંડ બધા રહી પણ ન શકે. તો એ તમારી પોતાની ફરજ છે કે તમે કામદારો પાસે કામ લ્યો છો, એ તમને આટલું બધું દાખલા તરીકે આગળ લાવે છે, દેશને આગળ લાવે છે, તમને પૈસાદાર બનાવે છે. તો તમારી પોતાની ફરજ છે કે એમના માટે સ્વાસ્થ્ય સપ્રદ એવું વાતાવરણ તમે પૂરું પાડો, એટલે રહી શકે એવું તમે એમને વાતાવરણ પૂરું પાડો. It is your business to make them be you living a wage. તમારી પોતાની ફરજ છે કે તમે જે મજૂરોને એવું તમે વેતન આપો કે શાંતિથી આરામદાયક રીતે પોતાનું જીવન જીવી શકે. It is your business to see that if this kind of preparedness is carried into every department of the nation until everyone has chance to be well born, well nourished, rightly educated, intelligent
and serviceable to the country in all time. કે જો આવા પ્રકારનું કાર્ય જો આ બધા ડિપાર્ટમેન્ટમાં થઈ જાય તો જે માણસનો ફરીથી જન્મ થશે, ઉછેર થશે, એ હેઝ ચાન્સ ટુ બી વેલ બોર્ન. એનો ઉછેરનો જન્મ કેવા સારા એવા વાતાવરણમાં થશે, એના લીધે એનું સારું એવું પોષણ સારું એવું મળશે, એના લીધે સારું એવું એજ્યુકેશન મળશે, એના લીધે એ હોશિયાર બનશે, અને એના લીધે એ પછી જ્યારે હોશિયાર હશે, એ તાકાતવર હશે, તો એ દેશને સારું એવું સેવા આપી શકશે. કારણ કે દેશમાં જો વાતાવરણ જ ન હોય કે જ્યાં ગરીબી હોય, બધાને સારો એવો ઉછેર થતો હોય, તો એવા વાતાવરણમાં જે વ્યક્તિ નાગરિકનો જન્મ થશે, એનો ઉછેર થશે, એટલો બુદ્ધિશાળી હશે, એટલો મજબૂત હશે શારીરિક અને માનસિક રીતે, તો ખરેખર જ્યારે દેશને જરૂર પડશે તો દેશના માટે એ મરી જવા માટે તૈયાર થઈ જશે. અને સેવા ખરેખર સાચા અર્થમાં એ દેશને સેવા આપી શકશે. Strike against all ordinances and laws and institute that continue the slaughter of the peace and the cruelty of. હવે આપણે હડતાલ કોના તરફ ઉપર કરવાની છે એ વાત કરે છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ કે હવે જે બધા ફરમાનો આવે છે કે જે ફરમાનોના લીધે માનવ જાત છે, ગરીબ લોકો છે, મજૂર લોકો છે, એમને તકલીફ પડે છે, તો તમારે એના વિરુદ્ધમાં તમારે હડતાલ કરવાની છે. ઓર્ડિનન્સ એટલે એવું બધું ફરમાન કે તમારે આમ કરવાનું છે 10 કલાક, તો બધા ભેગા થઈ ગયો ભાઈ 10 કલાક તો નહીં થાય, કરવું હોય તો 8 કલાક અમે કરશું, બાકી 10 કલાક તો આજે નહીં થાય, કાલે નહીં થાય. પેલા ઘર સારી રીતે પૂરું પાડે, સારી રીતે પેલા ફેસિલિટી પૂરી પાડે, એની વાત કરે છે. And laws and institute that the continue the slaughter of peace, કે જે આ બધી સંસ્થા હોય છે કે જે શાંતિની ઘાતક હત્યા કરે છે. સ્લોટર એટલે હત્યા કરવી, કતલ કરવું, કે જે શાંતિની કતલ કરે છે, જે નાના નાના મજૂર માણસોને તકલીફ પડે છે, તો એ બધાની સામે તમારે હડતાલ કરવાની છે. And the cruelty of war, અથવા તમને એમ કે ચાલો યુદ્ધમાં તમે યુદ્ધમાં આવી જાઓ, તો યુદ્ધની ભયાનકતા તેને કહેવાનું છે અમે યુદ્ધમાં આવવા અમને વાંધો નથી, પણ અમે ગયા પછી જે અમારા બાળકો છે, અમારા દાદા, અમારા માતા પિતા છે, અમારા બાળકો છે, એને શું સેફટી તમે આપશો? આવા પ્રકારની સેફટી આપશો તો જ અમે યુદ્ધમાં આવશું, નકર અમે યુદ્ધમાં આવશું નહીં. તમે જાતે પોતે યુદ્ધ લડી લ્યો, એની વાત કરે છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. રૂપસમાં પૂછાય. એક વસ્તુ યાદ રાખો, નાના માણસો, ગરીબ માણસો, કે તમારા વગર કોઈ પણ જાતનું યુદ્ધ ક્યાંય લડાવવાનું જ નથી. એ તમને સલાહ આપી શકશે, સૂચન આપી શકશે, પણ જાતે યુદ્ધ લડવા નહીં જઈ શકે. જે નાના માણસો જેની વાત કરે છે, તમે બધા ભેગા થઈને સામે હડતાલ કરો, એ કઈ પોતે 2-3 જણા નથી જવાના કે હાલો હું યુદ્ધ કરવા માટે, તમે ન આવો તો કઈ, એની વાત કરે છે. Strike against manufacturing scrap, gas bombs and all other tools of murder. કોઈ કંપની હોય બોમ્બ બનાવતી હોય અથવા દાખલે ગેસ એવા બનાવતું હોય કે જે માનવ જાત માટે હાનિકારક છે, તો કહી દે ભાઈ આ વસ્તુ અમે આપણા કારખાનામાં નહીં બનાવી, છેવટે અમે નહીં તો બીજા માણસોને હાનિકારક તો થાય ને. બનાવવું હોય તો જાતે બનાવો. તમારે એના વિરુદ્ધમાં સ્ટ્રાઇક કરવાની છે, હડતાલ કરવાની છે. જો તમે આવું કરશો તો ધીમે ધીમે વિશ્વ સુંદર બની જશે, એની વાત કરી. Strike against preparedness, that means death and misery to the millions of human beings. કે જે બધા મિલિયન કરોડો એવા બધા માનવ જાત છે કે જે હતી ખરેખર ગરીબાઈમાં જીવે છે અને ગરીબાઈમાં મૃત્યુ પામી જાય છે, તો એના વિરુદ્ધમાં તમારે હડતાલ કરવાની છે. એમને બેઝિક તમે ફેસિલિટી આપો, તમે બધું એમને કામ આપો કે જેથી બધા માણસો ગરીબાઈમાં મરી ન જાય. બી નોટ ડમ, ઓબી ડમ એટલે મૂંગા, ઓબીડી એટલે આજ્ઞાકી, સ્લેવ એટલે ગુલામ ઇન ધ આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. વિનાશ થતો એમાં મૂંગા બેઠે, મૂંગા રહી અને આજ્ઞાકી ગુલામ બનીને કોઈ જતા ન રહ્યો. તમારું મગજ વાપરો, બી હીરો, પોતે હીરો બનો ઇન ધ આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. એક સારું એવું દેશ માટે સર્જનાત્મક થતું હોય તો એના માટે હીરો બનો, એના માટે કામ કરો. કોઈ યુદ્ધ કરે તો એમને મૂંગા મોઢે વધારે પૈસા આપતા હોય તે કામ ન કરો, તમારું મગજ વાપરો, એની વાત કરે છે. તો પાઠ આપણે સમજી લીધો કે યુદ્ધમાં કેવા પ્રકારના ભયાનક દ્રશ્યો સર્જન થાય છે અને મજૂર લોકોનું કેવી રીતે શોષણ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આના 2 ફર્સ્ટ લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.